હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્ટીરિયોકેમિસ્ટ્રીનું યુનિટ જે છે એની અંદર આપણે સ્ટાર્ટ કર્યું હતું. એની અંદર ઇન્ટ્રોડક્શન જોઈ ગયા કે અવકાશ રસાયણ વિજ્ઞાન કોને કહેવાય. એના પછી ક્લાસિફિકેશન ઓફ આઇસોમેરિઝમ્સ જોયું, એટલે કે સમઘટકતા એટલે શું અને સમઘટકતાનું વર્ગીકરણ, બરાબર, જે 2 ટાઈપ્સમાં થાય છે. એની અંદર આપણે ફર્સ્ટ જોયું હતું ભૌમિતિક સમઘટકતા અને સેકન્ડ જોયું હતું અવકાશીય સમઘટકતા, બરાબર. અને ભૌમિતિક સમઘટકતાનું સબ ક્લાસિફિકેશન 5 ટાઈમ્સમાં થાય છે: શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ અને ટ્રોટોમેરિઝમ. અને અવકાશ રસાયણ વિજ્ઞાનનું અવકાશીય સમઘટકતાનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે: ઓપ્ટિકલ આઇસોમેરિઝમ અને જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. એટલે કે પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. તો એની અંદર આપણે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ્સ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા અને એના માટે પોલારીમીટરનો પ્રેક્ટિકલ જે છે એ આપણે પરફોર્મ કર્યો હતો, જેની અંદર આપણે જોયું હતું કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એટલે શું, પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું, અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ્સ એટલે કે પ્રકાશીય સમઘટકતા એટલે શું એ આપણે જોઈ ગયા હતા, બરાબર. તો કોને કહેવાય પ્રકાશીય સમઘટકતા? તો કે એવા કાર્બનિક સંયોજનો કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવે, બરાબર. તો કોણાવર્તન કાં તો જમણી બાજુ હોઈ શકે અથવા તો ડાબી બાજુ હોઈ શકે, જે આપણે પોલારીમીટરનો પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો હતો એની અંદર આપણે જોયું હતું, બરાબર. તો ઓપ્ટિકલ આઇસોમેરિઝમ્સ જે છે, પ્રકાશીય સમઘટકો જે છે એ શું કરે છે? તો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે. તો ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું એ આપણે જોયું હતું કે જે એક જ તલમાંથી આવતો પ્રકાશ હોય, બરાબર, એને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. એ આપણે જોઈ ગયા હતા. એની અંદર આપણે એવું જોયું હતું કે પ્રકાશ ક્રિયાશીલતા માટે ઓછામાં ઓછો એક અસમ કાર્બન પરમાણુ હોવો જરૂરી છે, બરાબર. હવે આપણે જોઈએ કે અસમ કાર્બન પરમાણુ એટલે શું? તો કે એવો કાર્બન પરમાણુ કે જેની ચારેય સંયોજકતા, કાર્બનની 4 સંયોજકતા હોય, તો ચારેય સંયોજકતા ઉપર જુદા જુદા પરમાણુ કે જુદા જુદા સમૂહ આવેલા હોય, બરાબર. જુદા જુદા પરમાણુ કે જુદા જુદા સમૂહ આવેલા હોય તો તેવા કાર્બનને અસમ કાર્બન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કિરાલ કાર્બન કહેવામાં આવે છે. તો અહીંયા જે મેં તમને કાર્બન બતાવ્યો છે એ કાર્બન કેવો છે? તો કે આ કાર્બન સાથે કાર્બનની 4 સંયોજકતા, એમાં જુદા જુદા પરમાણુ અને સમૂહ જોડાયેલા છે, એટલે આપણે એને અસમ કાર્બન પરમાણુ કહી શકીએ, બરાબર. અને અસમ કાર્બન પરમાણુને આપણે શેના વડે, સ્ટાર અથવા તો ફૂદડી દ્વારા દર્શાવતા હોઈએ છીએ. તો આ જે અસમ કાર્બન પરમાણુ જે છે એ, તો કે અસમ કાર્બન પરમાણુ ધરાવતા બધા જ કાર્બનિક સંયોજનો ઓપ્ટિકલ આઇસોમેરિઝમ્સ એટલે કે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કાં તો જમણી બાજુ અને કાં તો ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે છે. એટલે કે અસમ કાર્બન પરમાણુ જે છે એ બધા જ કાર્બનિક સંયોજન ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવે છે અને પ્રકાશીય સમઘટકો છે. તો પ્રકાશીય સમઘટકતા માટે શું જવાબદાર છે? તો કે પ્રકાશીય સમઘટકતા માટે અસમ કાર્બન પરમાણુ કાર્બનિક સંયોજનમાં હોવો જરૂરી છે. તો આપણે જોવાનું છે અસમ કાર્બન પરમાણુ જે ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા, બરાબર. આજનો આપણો ક્વેશ્ચન છે અસમ કાર્બન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા. આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા. આજે આપણે જોઈશું અસમ કાર્બન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા. નવો ક્વેશ્ચન છે, બરાબર. તો અસમ કાર્બન પરમાણુ તો એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે અને બે કરતાં વધારે પણ હોઈ શકે. તો જો આપણે જોવાની છે એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા, બે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા, અને બે કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય
એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા. તો હવે આપણે કેટલા ક્વેશ્ચન ભણવાના છે? 3. એક અસમ કાર્બન પરમાણુ, અહીંયા જે બતાવેલો છે એ એક અસમ કાર્બન પરમાણુ છે. 2 અસમ કાર્બન પરમાણુ, તો 2 અસમ કાર્બન પરમાણુ હોય તો એના પાછી 2 ટાઈપ પડે છે કે 2 સરખા પણ હોઈ શકે અને 2 જુદા જુદા પણ હોઈ શકે. તો 2 સમાન અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા અને 2 જુદા જુદા અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની આપણે પ્રકાશીય સમઘટકતા ભણવાની છે. તો આપણે પહેલાં જોઈએ એક અસમ કાર્બન પરમાણુ ધરાવતો હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા. તો અહીંયા હું જે ઉદાહરણ લખું છું એ એક અસમ કાર્બન પરમાણુ ધરાવે છે અને અસમ કાર્બન પરમાણુ ધરાવે છે એટલે એની ચારેય સંયોજકતા ઉપર જુદા જુદા પરમાણુ અને સમૂહ જોડાયેલા હશે. હવે જુઓ, આ કાર્બન જે છે એ અસમ કાર્બન છે જેની એક સંયોજકતા ઉપર હાઇડ્રોજન, એક સંયોજકતા ઉપર OH ગ્રુપ, એક સંયોજકતા ઉપર COOH ગ્રુપ, એક સંયોજકતા ઉપર CH3 ફંક્શનલ ગ્રુપ આવેલા છે. બરાબર, એટલે જ્યારે એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની તમે પ્રકાશીય સમઘટકતા સમજતા હોય તો એ કેટલા સમઘટકો દર્શાવે છે? તો કે 2. એમાં 2 પ્રકાશીય સમઘટકો જોવા મળે છે. હવે એક સમઘટક જોવા મળે છે કે 2 સમઘટક જોવા મળે છે, એ કઈ રીતે ખબર પડશે? તો કે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય એ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે એટલે એના કેટલા પ્રકાશીય સમઘટકો જોવા મળે છે? પ્રકાશીય સમઘટકો કેટલા જોવા મળે છે એ કેમ ખબર પડશે? તો કે તમને એક સૂત્ર આપેલું છે 2n. બરાબર, 2n = પ્રકાશીય સમઘટકોની સંખ્યા. બરાબર, પ્રકાશીય સમઘટકોની સંખ્યા જે છે એ 2n દ્વારા તમે ગણી શકો. હવે પ્રકાશીય સમઘટકો n શું થશે? તો કે n = અસમ કાર્બન પરમાણુની સંખ્યા. અસમ કાર્બન પરમાણુની સંખ્યા. તો અત્યારે આપણે એક અસમ કાર્બન પરમાણુ માટે પ્રકાશીય સમઘટકતા સમજીએ છીએ. તો n અહીંયા કેટલા અસમ કાર્બન પરમાણુ? 1 છે. n = 1. તો એને આ સૂત્રની અંદર તમે ફોલો કરશો તો 2n એટલે કે 2 કેટલા થશે? તો કે 2 × 1 = 2 થશે. એટલે કે એના કેટલા સમઘટકો? તો કે 2 સમઘટકો જોવા મળશે અને એ સમઘટકો પ્રકાશીય સમઘટકો કહેવાય. બરાબર, એટલે જ્યારે એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય તો એના 2 સમઘટકો જોવા મળે છે. એટલે આ કાર્બન પરમાણુ જે છે એ એક અસમ કાર્બન પરમાણુ છે અને એના કેટલા? તો કે ટોટલ 2 સમઘટકો, પ્રકાશીય સમઘટકો 2 જોવા મળે છે. બરાબર, અને 2 સમઘટકો જે છે એમાંનો એક કેવો છે? તો કે દક્ષિણ ભ્રમણીય છે અને એક કેવો છે? તો કે વામ ભ્રમણીય છે. બરાબર, એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા તમે સમજો તો એ 2 સમઘટકો દર્શાવે છે. એક જે છે એ દક્ષિણ ભ્રમણીય છે અને એક કેવું છે? તો કે વામ ભ્રમણીય છે. હવે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય એટલે શું? તો કે જે અસમ કાર્બન પરમાણુ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે, દક્ષિણ દિશામાં કરે, સમઘડી દિશામાં કોણાવર્તન કરે તો એને દક્ષિણ ભ્રમણીય અને એને ડેક્સ્ટ્રોઝ દ્વારા અને અથવા તો પ્લસ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યારે ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને સ્મોલ l અથવા તો માઇનસ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. આને કહેવામાં આવે છે દક્ષિણ ભ્રમણીય અને આને કહેવામાં આવે છે વામ ભ્રમણીય પ્રકાશ ક્રિયાશીલ સમઘટક. બરાબર, વામ ભ્રમણીય પ્રકાશ ક્રિયાશીલ સમઘટક. બરાબર, આ બંને જે છે એ કેવા છે? તો કે પ્રકાશીય સમઘટકો છે પરંતુ એકબીજા ઉપર તમે એને આધ્યારોપિત કરી શકતા નથી. એટલે એકબીજાના કેવા? તો કે પ્રતિબિંબીઓ છે. બંને એકબીજાના કેવા છે? પ્રતિબિંબી. આ ઉદાહરણ જે છે એ લેક્ટિક એસિડનું છે. લેક્ટિક એસિડ. બરાબર, તો આને ડિલેક્ટિક એસિડ કહીએ આપણે અને આને એલ લેક્ટિક એસિડ કહેવામાં આવે છે. બરાબર, એટલે કે એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય
એવા કાર્બનિક સંયોજનની આપણે પ્રકાશીય સમઘટકતા જોઈએ તો એ કાર્બન પરમાણુ અસમ છે એટલે એની ચારેય સંયોજકતાઓ પર જુદા જુદા પરમાણુ અથવા સમૂહ જોડાયેલા હશે. અને લેક્ટિક એસિડના ઉદાહરણ ઉપરથી તમે જુઓ તો એક પ્રકાશીય સમઘટક છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે છે અને બીજો જે છે ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરે છે. એટલે જમણી બાજુ કોણાવર્તન કરતા હોય એને આપણે સ્મોલ ડી અને એલ સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ અને ડાબી બાજુ વિચલન કરતા હોય એવાને આપણે એલ અથવા તો માઇનસ સંજ્ઞા દ્વારા અથવા એને વામ ભ્રમણીય કહેવામાં આવે છે. અને કોઈ પણ અસમ કાર્બન પરમાણુ જે છે એ કેટલા પ્રકાશીય સમઘટકો દર્શાવે છે એ આપણને કઈ રીતે ખબર પડે તો કે 2n દ્વારા આપણને ખબર પડે. 2n એ એના પ્રકાશીય સમઘટકો છે. 2n પ્રકાશીય સમઘટક અને 2n-1 અપ્રકાશીય સમઘટક. બરાબર, અપ્રકાશીય સમઘટક એટલે કે પ્રકાશીય સમઘટક જે હશે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું શું બતાવશે? કોણાવર્તન કરશે. અને અપ્રકાશીય ક્રિયાશીલ કમ્પાઉન્ડ જે હશે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરશે નહીં. એટલે પ્રકાશીય સમઘટક તમને પૂછે તો તમને આ સૂત્ર દ્વારા ગોતતા આવડવું જોઈએ. અને પ્રકાશ અક્રિયાશીલ સમઘટક પૂછે તો તમને 2n-1 એના દ્વારા તમને પ્રકાશીય અસમઘટકો જે છે એ તમને ગોતતા આવડવું જોઈએ. તો આ હતી એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જો એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની અંદર કેટલા પ્રકાશીય સમઘટકો જોવા મળે તો કે 2n જેટલા. એટલે કે 2n=2 કેટલા થશે? 2. એટલે કે 2 પ્રકાશીય સમઘટકો દર્શાવે છે. તો આ હતું એક અસમ કાર્બન પરમાણુ માટે પ્રકાશીય સમઘટકતા. બરાબર. તો હવે આપણે જોઈએ બે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા. આપણે જોયું કે એક અસમ કાર્બન ધરાવતા હોય તો એના પ્રકાશીય સમઘટકો કેટલા? 2n જેટલા એના પ્રકાશીય સમઘટકો જોવા મળે. બરાબર. તો આ જે બે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની આપણે પ્રકાશીય સમઘટકતા જોવી હોય તો બે અસમ કાર્બન પરમાણુ છે એટલે કે n કેટલા થશે? 2. તો એ કેટલા પ્રકાશીય સમઘટકો દર્શાવતા હશે? તો 2 કેટલા થશે? 4. એટલે કે એના 4 પ્રકાશીય સમઘટકો જોવા મળે છે. બરાબર. બે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની તમે પ્રકાશીય સમઘટકતા જુઓ તો એમાં કેટલા સમઘટકો? તો કે 4 સમઘટકો જોવા મળે છે. હવે બે અસમ કાર્બન પરમાણુ છે તો એ બે સરખા પણ હોઈ શકે અને બે જુદા જુદા પણ હોઈ શકે. તો આપણે ફર્સ્ટ જોશું બે સમાન અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય બે સમાન અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા. બરાબર. તો બે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની તમે પ્રકાશીય સમઘટકતા જુઓ તેમાં ટોટલ 4 પ્રકાશીય સમઘટકો જોવા મળે છે. જેમાંના બે કેવા હશે? તો કે પ્રકાશ ક્રિયાશીલ હશે અને બે કેવા હશે? તો કે પ્રકાશ અક્રિયાશીલ હશે. કઈ રીતે? તો કે પ્રકાશ ક્રિયાશીલ જે છે બરાબર એમાંથી એક દક્ષિણ ભ્રમણીય હશે, એક વામ ભ્રમણીય હશે. બરાબર. એક દક્ષિણ ભ્રમણીય, એક વામ ભ્રમણીય, એક ડી અને એલનું મિશ્રણ એટલે કે રેસેમિક મિશ્રણ જે કેવું થશે? પ્રકાશ અક્રિયાશીલ થશે. અને એક જે છે એ મેસો રૂપ તમને જોવા મળશે. એટલે ટોટલ કેટલા? તો કે એક દક્ષિણ ભ્રમણીય ડી, એક વામ ભ્રમણીય એલ, એક ડી અને એલનું મિશ્રણ
અને ચોથું જે જોવા મળશે એ મેસો રૂપ તમને જોવા મળશે, બરાબર. એટલે જ્યારે બે સમાન અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની તમે પ્રકાશીય સમઘટકતા જુઓ તો એમાં ટોટલ 4 સમઘટકો જોવા મળે છે. એ 4 સમઘટકોમાંનો એક દક્ષિણ ભ્રમણીય, એક વામ ભ્રમણીય, એક રેસેમિક મિશ્રણ ડી અને એલનું મિશ્રણ અને એક કેવું તો કે મેસો રૂપ તમને જોવા મળશે, બરાબર. તો જ્યારે બે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય અને એ પણ કેવા હોય, સરખા હોય એવા કાર્બનિક સંયોજનની આપણે પ્રકાશીય સમઘટકતા જોઈએ તો માનો કે એક અસમ કાર્બન પરમાણુ, એક આ અસમ કાર્બન પરમાણુ, બંને કેવા છે તો કે અસમ છે, બરાબર. એવી જ રીતે આપણે બીજું એનું રૂપ જોઈએ કે એક આ અસમ કાર્બન પરમાણુ, એક આ અસમ કાર્બન પરમાણુ. તો જ્યારે બે જુદા જુદા બે સરખા અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની તમે પ્રકાશીય સમઘટકતા જુઓ તો માનો કે પહેલો કાર્બન પરમાણુ જે છે એ કેવો છે, પ્રકાશ ક્રિયાશીલ છે અને ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે જમણી બાજુ અને એનું કેટલા પરિભ્રમણ કોણ છે, +a એંગસ્ટ્રોમ, બરાબર. મેં તમને કીધું હતું કે જ્યારે આપણે કોઈ પણ કાર્બનિક સંયોજન છે એનો પરિભ્રમણ કોણ માપીએ, બરાબર, આલ્ફા ડી પરિભ્રમણ કોણ એટલે કે આલ્ફા ડી એ આપણે માપીએ તો એ કેટલો તો કે એક કાર્બનનો +a એંગસ્ટ્રોમ છે અને બીજા કાર્બનનો તમે જુઓ તો એ પણ કેવો છે તો કે દક્ષિણ ભ્રમણીય છે અને એ પણ કેવો છે +a એંગસ્ટ્રોમ છે, બરાબર. દક્ષિણ ભ્રમણીય જમણી બાજુ કોણાવર્તન કરે એટલે આપણે એને કઈ સંજ્ઞા દ્વારા તો કે પ્લસ સંજ્ઞા દ્વારા આપણે દર્શાવીએ છીએ. એટલે આનું તમે કુલ પરિભ્રમણ કોણ માપો, બરાબર. એક કાર્બન જે છે એ પણ દક્ષિણ ભ્રમણીય છે, બીજો કાર્બન છે એ પણ દક્ષિણ ભ્રમણીય છે, બંને દક્ષિણ ભ્રમણીય છે, ઘડિયાળની દિશામાં કોણાવર્તન કરે છે. એકનું પરિભ્રમણ કોણ એ +a એંગસ્ટ્રોમ છે, બીજાનું પરિભ્રમણ કોણ પણ કેટલો છે એ +a એંગસ્ટ્રોમ. તો ટોટલ એનું કુલ પરિભ્રમણ કેટલું થશે તો કે પહેલા કાર્બનનું પરિભ્રમણ વત્તા બીજા કાર્બનનું પરિભ્રમણ અને જે સરવાળો મળે એ કેવું થશે, કુલ પરિભ્રમણ થશે. એટલે કે +a એંગસ્ટ્રોમ +a એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 2 એંગસ્ટ્રોમ. એનું કુલ પરિભ્રમણ કેટલું થશે તો કે 2 એંગસ્ટ્રોમ થશે, બરાબર. આ એક છે કયો તો કે દક્ષિણ ભ્રમણીય કમ્પાઉન્ડ જે છે એક રૂપ 4 એના પ્રકાશીય સમઘટકો છે એમાંનો એક દક્ષિણ ભ્રમણીય સમઘટક જે છે એનું કુલ પરિભ્રમણ કેટલું તો કે 2 એંગસ્ટ્રોમ થાય છે. હવે આપણે વામ ભ્રમણીય જોઈએ તો કે બીજો એક સમઘટક છે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કઈ બાજુ તો કે ડાબી બાજુ કરે છે, બરાબર. આ જે છે એ પણ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કઈ બાજુ તો કે ડાબી બાજુ કરે છે, બરાબર. એટલે એક જે છે એ દક્ષિણ ભ્રમણીય અને એક વામ ભ્રમણીય. એટલે આ જે છે બંને અસમ કાર્બન પરમાણુ છે, પહેલા કાર્બનનું પરિભ્રમણ કોણ થશે -a એંગસ્ટ્રોમ. એ આપણે માની લઈએ, બરાબર. અહીંયા પછી કંઈ પણ હોઈ શકે, 25 હોય, 30 હોય, 40 હોય, પરંતુ અત્યારે આપણે જસ્ટ સમજવા માટે a એંગસ્ટ્રોમ છે એવું આપણે ધારી લઈએ, બરાબર. અને બીજો કાર્બન પરમાણુ છે એનું પણ -a એંગસ્ટ્રોમ પરિભ્રમણ કોણ છે. તો તમે એનું કુલ પરિભ્રમણ જોશો તો કુલ પરિભ્રમણ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો કે -a એંગસ્ટ્રોમ +- a એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 2 એંગસ્ટ્રોમ જે છે એનું કુલ પરિભ્રમણ કોણ થશે. તો જે બે સમાન અસમ કાર્બન પરમાણુ ધરાવે છે એના ટોટલ 4 સમઘટકો જોવા મળે છે. 4 સમઘટકોમાંનું એક જે દક્ષિણ ભ્રમણીય છે અને એક કે જે કેવું છે તો કે વામ ભ્રમણીય છે, બરાબર. હવે ત્રીજું રૂપ જે જોવા મળે છે એ બંનેનું તમને જે છે એનું મિશ્રણ તો કે આ ડી છે અને આ એલ છે, એનું બંનેનું 50-50% મિશ્રણ DL એટલે કે રેસેમિક મિશ્રણ જે મળે છે એનું પરિભ્રમણ કેવું થશે તો કે 0 એંગસ્ટ્રોમ થશે. કઈ રીતે તો કે આ +2 એંગસ્ટ્રોમ +-2 એંગસ્ટ્રોમ એટલે માઇનસ પ્લસ માઇનસ થશે એટલે 2 એંગસ્ટ્રોમ -2 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 0 એંગસ્ટ્રોમ જે છે એ થર્ડ રૂપ તમને જે રેસેમિક મિશ્રણ જોવા મળે છે એનું કુલ પરિભ્રમણ કોણ
કેવો થશે તો કે 0 થશે, બરાબર. તો આ ફર્સ્ટ એનું સમઘટક, આ ફર્સ્ટ સમઘટક દક્ષિણ ભ્રમણીય, આ સેકન્ડ સમઘટક વામ ભ્રમણીય, અને આ થર્ડ સમઘટક જે છે એ કેવું છે તો કે પ્રકાશ ક્રિયાશીલ નથી, બરાબર. પ્રકાશ ક્રિયા શૂન્ય છે. શા માટે તો કે રેસેમિક મિશ્રણ, બરાબર. મેં તમને આગળ કીધું હતું કે જ્યારે રેસેમિક મિશ્રણ હોય ડી અને એલનું 50-50% મિશ્રણ હોય તો એનો પરિણામે પરિભ્રમણ કોણ કેવો થશે, શૂન્ય થશે, બરાબર. એટલે એનું કુલ પરિભ્રમણ કોણ 0 જોવા મળે છે. અને હવે એનું આપણે ચોથું રૂપ જોઈએ તો ચોથું રૂપ જે છે એ કેવું છે તો કે એનું પરિભ્રમણ કોણ પણ શૂન્ય થશે, પરંતુ એ જે બતાવે છે એ આ એક અસમ કાર્બન પરમાણુ, આ બીજો અસમ કાર્બન પરમાણુ, અને એ જે દર્શાવે છે એકનું પરિભ્રમણ કોણ +a એંગસ્ટ્રોમ અને બીજાનું જે છે -a એંગસ્ટ્રોમ, બરાબર. એક દક્ષિણ ભ્રમણીય છે તો બીજું કેવું છે, વામ ભ્રમણીય છે. એક ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે છે તો બીજું ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરે છે. એટલે ટોટલ એંગસ્ટ્રોમ એમાં કેટલું થશે, 0 એંગસ્ટ્રોમ થશે. અને એ મેસોરૂપ દર્શાવે છે, બરાબર. મેસોરૂપ શું છે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે આ જે બે અસમ કાર્બન પરમાણુ સમાન છે એના માટે આપણે ઉદાહરણ લઈએ કે ટાર્ટ્રિક એસિડનું ઉદાહરણ લઈ અને આપણે સમજીએ કે બે સમાન અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એના પ્રકાશીય સમઘટકો ટોટલ કેટલા તો કે 4 જોવા મળે છે. એના માટે આપણે ઉદાહરણ લઈએ ટાર્ટ્રિક એસિડ, બરાબર. તો ટાર્ટ્રિક એસિડ જે છે એ COOH અને COOH, બરાબર. આ બંને કાર્બન પરમાણુ જે છે બરાબર, આ જે છે એ શું છે, ટાર્ટ્રિક એસિડનું બંધારણ છે. એમાંનો આ પહેલો કાર્બન અને આ કેવો બીજો કાર્બન, એ બંને કાર્બન જે છે અસમ કાર્બન પરમાણુ છે. આ તમે એટલું જુઓ તો આ કાર્બન પરમાણુ જે છે એ અસમ કાર્બન પરમાણુ છે, આ પણ કેવો છે તો કે અસમ કાર્બન પરમાણુ. એની ચારેય સંયોજકતા ઉપર જુઓ તો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ આવેલા છે. એટલે કેવો છે તો કે અસમ કાર્બન પરમાણુ 2 આવેલા છે અને 2 કેવા છે તો કે સરખા અસમ કાર્બન પરમાણુ આવેલા છે. તો જ્યારે 2 સરખા અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એના કેટલા તો કે ટોટલ 4 પ્રકાશીય સમઘટકો જોવા મળે છે. જેમાંના 2 કેવા છે તો કે પ્રકાશ ક્રિયાશીલ, 2 પ્રકાશ ક્રિયાશીલ અને 2 કેવા છે પ્રકાશ અક્રિયાશીલ. પ્રકાશ ક્રિયાશીલ અને પ્રકાશ અક્રિયાશીલ, બરાબર. એટલે ટોટલ કેટલા 4 એના પ્રકાશીય સમઘટકો જોવા મળે છે. એમાંનું આ એક છે કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે છે અને એનું ટોટલ પરિભ્રમણ કેટલું થાય છે +2 એંગસ્ટ્રોમ થાય છે. એ આ દક્ષિણ ભ્રમણીય અને એનું પ્રતિબિંબી જે છે એ કેવું છે તો કે વામ ભ્રમણીય છે, બરાબર. એનું કેવું છે તો કે પ્રતિબિંબી એટલે કે એકબીજાના એનાન્સિયોમર્સ છે અને એ પણ કેવું તો કે વામ ભ્રમણીય. એક ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે છે તો એક કેવું તો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરે છે. અને આ જે છે એ ડાબી બાજુ કોણાવર્તન, આ કાર્બન પરમાણુ પણ ડાબી બાજુ કોણાવર્તન, એટલે ટોટલ -2 એંગસ્ટ્રોમ એનું પરિભ્રમણ થશે. તો જે આ 4 રૂપ છે એમાંના 2 પ્રકાશ ક્રિયાશીલ જે છે એમાં એક આ અને એક આ બંને કેવા છે એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ છે અને સાથે એકબીજાના ડાયાસ્ટેરિયોમર્સ છે, એનાન્શિયોમર્સ છે, બરાબર. એટલે આ ડી રૂપ અને આ એલ રૂપ, એટલે ટોટલ 2 પ્રકાશીય સમઘટકો આપણે જોયા. હવે આપણે જોઈએ થર્ડ અને ફોર્થ. તો થર્ડ જે છે ડી અને એલ આ બંનેનું 50-50% મિશ્રણ, બરાબર. જે કેવું છે તો કે પ્રકાશ અક્રિયાશીલ છે. અને આપણે મેસોરૂપ જોઈએ તો મેસોરૂપ શું છે તો કે જ્યારે આ કાર્બન પરમાણુ જે છે એને તમે
એને તમે 90 ડિગ્રીએ જ્યારે રોટેટ કરશો, આ કાર્બન પરમાણુ જે છે ને 90 ડિગ્રીએ રોટેટ કરશો તો તમને એક નવું રૂપ જોવા મળશે, જેને મેસોરૂપ કહેવામાં આવે છે, જેનું બંધારણ તમે જોઈ શકો છો કે આ એક અસમ કાર્બન પરમાણુ અને આ બીજો અસમ કાર્બન પરમાણુ જે છે એને મેસોરૂપ શા માટે કહે છે કે એને અડધા ભાગમાંથી જ્યારે તમે એને 90 ડિગ્રીએ રોટેટ કરો છો તો એમાં એમ નવું એનું બંધારણ જોવા મળે છે, જે ઉપરના અડધા ભાગ જે છે એના જેવું જ નીચેનું અડધો ભાગ જોવા મળે છે. આની અંદર તમે જોશો તો ઉપરનો અડધો ભાગ અલગ છે, જ્યારે નીચેનો પણ અડધો ભાગ કેવો છે, અલગ છે. અને મેસોરૂપ એક જ એવું જે છે કે જેનો ઉપરનો અડધો ભાગ જે છે એ અને નીચેનો અડધો ભાગ જે છે એ સરખો જોવા મળે છે. ઉપરનો ભાગ જે છે દક્ષિણ ભ્રમણીય છે અને નીચેનો ભાગ જે છે એ વામ ભ્રમણીય છે, અને આ પ્લસ એ એંગસ્ટ્રોમ પરિભ્રમણ દર્શાવે છે, તો આ માઇનસ એ એંગસ્ટ્રોમ પરિભ્રમણ દર્શાવે છે. એટલે ટોટલ પરિભ્રમણ એ એંગસ્ટ્રોમ પ્લસ માઇનસ એ એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ થશે. એ પ્લસ એ એંગસ્ટ્રોમમાંથી માઇનસ એ એંગસ્ટ્રોમ માઇનસ થાય તો 0 એંગસ્ટ્રોમ પરિભ્રમણ કોણ થાય. એટલે જ્યારે મેસોરૂપ જે છે કેવું છે, પ્રકાશ અક્રિયાશીલ છે. તો આ હતું તમારે ટાર્ટ્રિક એસિડની અંદર બે સમાન અસમ કાર્બન પરમાણુ ધરાવે છે એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા. બરાબર, શેની અંદર બે સમાન, બરાબર, તમને પૂછાય કે બે સમાન અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનમાં પ્રકાશીય સમઘટકતા સમજાવો. તો તમારે ટાર્ટ્રિક એસિડનું ઉદાહરણ લેવાનું અને સાથે હમણાં મેં તમને જે આગળ બતાવ્યું હતું કે કાર્બન દ્વારા બે કાર્બન પરમાણુ કેવા હોઈ શકે, તો કે જુદા જુદા હોઈ શકે. બરાબર, આ બે કાર્બન પરમાણુ જે છે અસમ કાર્બન પરમાણુ દ્વારા પણ દર્શાવવાનું છે અને તમારે ટાર્ટ્રિક એસિડના ઉદાહરણ દ્વારા પણ સમજાવવાનું છે. બરાબર, હવે આપણે જોઈએ કે બે જુદા જુદા અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા. હવે આપણે જોઈએ કે બે ભિન્ન અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા તમે જુઓ તો પહેલાં તો આપણે એ જોઈએ કે એની અંદર પ્રકાશીય સમઘટકો કેટલા જોવા મળશે. તો કે બે અસમ કાર્બન પરમાણુ છે એટલે 2n. બરાબર, એટલે n ઇઝ ઇક્વલ ટુ તમે 2 મૂકો તો 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 4. તો કે એની અંદર 4 પ્રકાશ ક્રિયાશીલ, બરાબર, પ્રકાશ ક્રિયાશીલ 4 સમઘટકો જોવા મળશે. બરાબર, જ્યારે કેવું હશે, બે જુદા જુદા અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની તમે પ્રકાશ ક્રિયાશીલતા જુઓ તો એની અંદર ટોટલ કેટલા 4 સમઘટકો જોવા મળે છે. બરાબર, કઈ રીતે, તો કે 2n. હવે પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો કેટલા જોવા મળશે, તો 2n ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર, તો n ઇઝ ઇક્વલ ટુ તમે ત્યાં કેટલા મૂકશો, તો કે 2 અસમ કાર્બન પરમાણુ છે એટલે આપણે 2n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકીએ તો 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 2 ઇઝ ઇક્વલ ટુ 1 થશે અને 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 થશે અને 2 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. બરાબર, એટલે ટોટલ બે એના પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો જોવા મળે અને 4 જે છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જોવા મળે છે. એટલે ટોટલ એના પ્રકાશીય સમઘટકો કેટલા, તો કે 6 પ્રકાશીય સમઘટકો જોવા મળે. ફરી વખત સમજાવું છું કે બે ભિન્ન અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એના પ્રકાશીય ક્રિયાશીલતા જુઓ તો એની અંદર પ્રકાશીય સમઘટકો ટોટલ કેટલા જોવા મળે, તો 4 પ્રકાશીય સમઘટકો અને 2 પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો જોવા મળે છે. બરાબર, હવે આપણે એની અંદર એક સાદું ઉદાહરણ લઈએ કે આ એક કાર્બન પરમાણુ, આ બીજો કાર્બન પરમાણુ. બરાબર, બંને કેવા છે, અસમ કાર્બન પરમાણુ છે એટલે બંને પ્રકાશ ક્રિયાશીલ હશે. બરાબર, હવે એક જે છે એનું પરિભ્રમણ તમે જુઓ તો એ દક્ષિણ ભ્રમણીય છે અને એનો પરિભ્રમણ કોણ આપણે લઈએ ઉદાહરણ તરીકે પ્લસ એ એંગસ્ટ્રોમ, કે એ પ્લસ એ એંગસ્ટ્રોમ જેટલું પરિભ્રમણ દર્શાવે છે. હવે અસમ છે, બરાબર, આ બંને કેવા છે, ભિન્ન છે એટલે બંને કાર્બન પરમાણુ ભિન્ન હોવાથી બંનેનું પરિભ્રમણ પણ કેવું હશે,
જુદું જુદું હશે. તો આ એક અસમ કાર્બન પરમાણુ દક્ષિણ ભ્રમણીય અને બીજો અસમ કાર્બન પરમાણુ પણ કેવો છે તો કે દક્ષિણ ભ્રમણીય છે, પરંતુ એનો પરિભ્રમણ કોણ માનો કે +b એંગસ્ટ્રોમ છે. બરાબર. હવે આપણે એ તરીકે માનો કે 30 છે અને બી તરીકે માનો કે 20 છે. બરાબર. તો ટોટલ પરિભ્રમણ બેયનું કેવું થશે તો કે 30 + 20 = 50. બરાબર. તો આ જે છે એનું તમે કુલ પરિભ્રમણ જુઓ તો કુલ પરિભ્રમણ બરાબર થશે +a એંગસ્ટ્રોમ અને +b એંગસ્ટ્રોમ. બરાબર. એટલે ટોટલ પરિભ્રમણ જે થશે +a એંગસ્ટ્રોમ આનું અને આનું પરિભ્રમણ થશે +b એંગસ્ટ્રોમ. પછી આપણે બીજું જોઈએ તો બીજું જે છે એની એટલે ટોટલ પરિભ્રમણ a એંગસ્ટ્રોમ + b એંગસ્ટ્રોમ. બરાબર. એક સ્વરૂપ ડી જે છે દક્ષિણ ભ્રમણીય એનું ટોટલ પરિભ્રમણ થશે +a એંગસ્ટ્રોમ + b એંગસ્ટ્રોમ. એટલે આપણે એને એવું કહી શકીએ a + b એંગસ્ટ્રોમ થશે. એનું પરિભ્રમણ કેવું થશે a + b એંગસ્ટ્રોમ થશે. હવે જ્યારે આપણે જોઈએ કે એના જેવું જ બીજું એનું પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ જે છે એ કેવું છે તો કે વામ ભ્રમણીય છે. એટલે એ પણ 2 અસમ કાર્બન પરમાણુ ધરાવતા હશે, 2 અસમ કાર્બનવાળું છે અને એ કેવું છે તો કે વામ ભ્રમણીય છે. એટલે એનું પરિભ્રમણ -a એંગસ્ટ્રોમ અને બીજો કાર્બન જે છે એનું પણ અલગ છે એટલે -b એંગસ્ટ્રોમ. તો એનું પરિભ્રમણ કેવું થશે તો કે એનું પરિભ્રમણ જે છે એ -a એંગસ્ટ્રોમ -b એંગસ્ટ્રોમ થશે. બરાબર. એટલે -a - b એંગસ્ટ્રોમ થશે. અને આ બંનેનું તમે કુલ પરિભ્રમણ જુઓ તો બંનેનું કુલ પરિભ્રમણ બરાબર a એંગસ્ટ્રોમ + b એંગસ્ટ્રોમ. આ અને આનો સરવાળો કરો. બરાબર. તો a એંગસ્ટ્રોમ + b એંગસ્ટ્રોમ પ્લસ માઇનસ માઇનસ એટલે -a એંગસ્ટ્રોમ અને પ્લસ માઇનસ માઇનસ એટલે -b એંગસ્ટ્રોમ. એટલે કુલ પરિભ્રમણ બરાબર a + b -a - b. બરાબર. ટોટલ પરિભ્રમણ કેવું થશે તો કે a + b -a + b. બરાબર. એટલે આ જે છે એ કેવો કમ્પાઉન્ડ થશે તો કે એક એનું સ્વરૂપ જોવા મળે એવું. બરાબર. હવે આપણે બીજું જોઈએ કે કમ્પાઉન્ડ કેવો છે તો કે એક દક્ષિણ ભ્રમણીય હશે તો એક કેવો હશે વામ ભ્રમણીય હશે. તો એક દક્ષિણ ભ્રમણીય અને એક વામ ભ્રમણીય. બરાબર. આ જે છે એક દક્ષિણ એક અને આ બી. આ જે છે એ દક્ષિણ ભ્રમણીય છે, આ કેવું છે તો કે વામ ભ્રમણીય છે. તો આનું +a એંગસ્ટ્રોમ તો આનું કેવું થશે -b એંગસ્ટ્રોમ. એક તો માઇનસ થશે કેમ કે વામ ભ્રમણીય છે અને પાછું આની કરતાં કેવું છે અલગ છે એટલે કેવું થશે વામ ભ્રમણીય. અને એનું બીજું સ્વરૂપ તમે જુઓ તો એક કાર્બન આ 2 કાર્બન. આ જે છે પહેલો કાર્બન વામ ભ્રમણીય છે એટલે -a એંગસ્ટ્રોમ અને એનો બીજો કાર્બન જે છે એ દક્ષિણ ભ્રમણીય છે એટલે +b એંગસ્ટ્રોમ. તો એનું ટોટલ પરિભ્રમણ જે થશે એ ચારેયનો સરવાળા બરાબર થશે. તો ચારેયના સરવાળા બરાબર કુલ પરિભ્રમણ બરાબર a + a એંગસ્ટ્રોમ પછી -b એંગસ્ટ્રોમ પછી -a એંગસ્ટ્રોમ અને +b એંગસ્ટ્રોમ. એટલે ટોટલ પરિભ્રમણ જે છે a - b - a + b ટોટલ પરિભ્રમણ જોવા મળશે. બરાબર. એટલે જે સ્વરૂપ જોવા મળે છે એ પહેલું તો કેવું તો કે બંને દક્ષિણ ભ્રમણીય એટલે એનું કુલ પરિભ્રમણ a + b એંગસ્ટ્રોમ. પછી બંને વામ ભ્રમણીય હોય એવું એટલે કે બંને વામ ભ્રમણીય હોય ત્યારે ટોટલ પરિભ્રમણ -a - b એટલે એક સ્વરૂપ, આ બીજું સમઘટક, આ ત્રીજું સમઘટક અને આ ચોથું સમઘટક. ટોટલ 4 પ્રકાશીય સમઘટકો જોવા મળે છે. અને 2 કેવા છે તો કે પ્રકાશ અક્રિયાશીલ છે. હવે 2 પ્રકાશ અક્રિયાશીલ જે છે એમાંનું આ એક કે જ્યારે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીયનું મિશ્રણ રેસેમિક મિશ્રણ જે છે એનું ટોટલ પરિભ્રમણ કેવું થશે તો કે 0 થશે. બરાબર. આ બંનેનું મિશ્રણ હોય એ. બરાબર.
અને આ બંનેનું મિશ્રણ હોય એ કેવું થશે તો કે ડી અને એલ ઇઝ ઇક્વલ ટુ પણ કેવું થશે શૂન્ય થશે બરાબર કઈ રીતે આનું ટોટલ પરિભ્રમણ તમે જોયું હતું તો પ્લસ એ એંગસ્ટ્રોમ બી એંગસ્ટ્રોમ માઇનસ એ એંગસ્ટ્રોમ બી એંગસ્ટ્રોમ તો આ બંનેનું મિશ્રણ જ્યારે હોય બરાબર આ તો બંને એકબીજા કેવા છે તો કે એકબીજાના એનાન્સિયોમર છે પ્રકાશીય સમઘટકો છે પરંતુ જ્યારે તમે બંનેને 50-50% મિક્સ કરો બરાબર તો આનું પરિભ્રમણ આ પ્લસ અને આ માઇનસ એ જતા રહેશે આ માઇનસ અને આ પ્લસ એ જતા રહેશે એટલે ટોટલ પરિભ્રમણ કેવું તો કે શૂન્ય બતાવશે એવી જ રીતે આ બંનેનું રેસેમિક મિશ્રણ જે છે એનું તમને પ્રકાશ ક્રિયાશીલતા કેવી તો કે શૂન્ય જોવા મળશે એટલે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરશે નહીં કોણ તો કે રેસેમિક મિશ્રણ જે છે એ પોતાનું પરિભ્રમણ દર્શાવતું નથી હવે આ જ વસ્તુ આપણે જે છે ઉદાહરણ દ્વારા સમજીએ આ જસ્ટ આપણે કાર્બન પરમાણુ લઈ લીધા હતા હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ તો પહેલાં તો તમને કીધું કે 2 અસમ કાર્બન પરમાણુ છે બરાબર કેટલા છે 2 અસમ કાર્બન પરમાણુ છે એટલે અને બંને કેવા છે તો કે ભિન્ન જુદા જુદા છે તો આપણે 2 જુદા જુદા અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવો કાર્બનિક સંયોજન આલ્ફા બીટા ડાયહાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડનું ઉદાહરણ આપણે જોઈએ બરાબર તો આપણે એનું પહેલાં સિમ્પલ ઉદાહરણ જોઈએ કે CH પહેલાં એક કાર્બન આ બીજો કાર્બન બરાબર આ કાર્બનની 4 સંયોજકતા તો કે એક સંયોજકતા ઉપર CH3 ગ્રુપ એક જ મિનિટ હું સેજ નીચે લખું છું બરાબર અહીંયા બતાવું છું તમને કે આ એક કાર્બન આ બીજો કાર્બન આ બંને કાર્બન પરમાણુ જે છે એ કેવા છે તો કે અસમ છે અને બંને કેવા છે જુદા જુદા છે બરાબર બંને જુદા જુદા અસમ કાર્બન પરમાણુ છે અને આ કાર્બનની 4 સંયોજકતા આ કાર્બનની 4 સંયોજકતા બંને કેવી હશે જુદી જુદી હશે આ કાર્બન સાથે એક CH3 ગ્રુપ અહીંયા OH ગ્રુપ આ બાજુ H ગ્રુપ અને આ સાઈડ આખું ફંક્શનલ ગ્રુપ ગણાશે બરાબર C2 કાર્બનનું આખું ફંક્શનલ ગ્રુપ ગણાશે એટલે એક કેવો થયો અસમ કાર્બન પરમાણુ જુદો થયો અને નીચેનો અસમ કાર્બન પરમાણુ છે એની બાજુ પાસે એક H ગ્રુપ એક OH ગ્રુપ અને એક COOH એટલે કે કાર્બોક્સિલિક ગ્રુપ બરાબર એટલે આ અસમ કાર્બન પરમાણુ જુઓ તો એની 4 સંયોજકતામાં એક આ ફંક્શનલ ગ્રુપ એક આ ફંક્શનલ ગ્રુપ એક OH અને એક COOH એટલે બંને જે છે એ કેવા થયા જુદા જુદા અસમ કાર્બન પરમાણુ થયા અને એનું નામ થશે આલ્ફા બીટા પહેલું અને બીજું આલ્ફા અને બીટા ડાય એટલે કે 2 ડાયહાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ એટલે કે 1 2 3 અને 4 કાર્બન પરમાણુ ધરાવે છે અને COOH ગ્રુપ છે એટલે એને બ્યુટેરિક એસિડ કહેવાય બરાબર હવે આના આપણે પ્રકાશીય સમઘટકો જોઈએ બરાબર તો આ એક જે છે એ કેવું છે તો કે દક્ષિણ ભ્રમણીય છે હવે આપણે બીજું જોઈએ તો એ કેવું થશે તો કે વામ ભ્રમણીય થશે આ એક કાર્બન આ બીજો આ OH ગ્રુપ આ H આની બાજુમાં COOH ફંક્શનલ ગ્રુપ અહીંયા H અહીંયા OH બંને એકબીજાના કેવા છે તો કે એનાન્સિયોમર છે બંને એકબીજાના પ્રકાશીય સમઘટકો છે પરંતુ બંને એકબીજા ઉપર બંધ બેસતા નથી એટલે આ જે છે એ દક્ષિણ ભ્રમણીય D થશે અને આ જે છે એ વામ ભ્રમણીય L થશે બરાબર આ દક્ષિણ ભ્રમણીય અને આ વામ ભ્રમણીય એટલે આ એનું એક સમઘટક અને આ એનું બીજું સમઘટક આ જે પરિભ્રમણ દર્શાવે છે કાર્બન એ પણ દક્ષિણ ભ્રમણીય છે આ પણ કાર્બન દર્શાવે છે પરિભ્રમણ એ કેવું છે દક્ષિણ ભ્રમણીય છે આ કાર્બન પરમાણુ પરિભ્રમણ દર્શાવે છે એ કેવું છે તો કે વામ ભ્રમણીય છે અને આ કાર્બન પરમાણુ પરિભ્રમણ દર્શાવે છે એ પણ કેવું તો કે વામ ભ્રમણીય છે એટલે ટોટલ બંનેનું પરિભ્રમણ કેવું થશે તો કે પ્લસ A એંગસ્ટ્રોમ પ્લસ B એંગસ્ટ્રોમ બંનેનું ટોટલ પરિભ્રમણ અને આનું માઇનસ A એંગસ્ટ્રોમ અને માઇનસ B એંગસ્ટ્રોમ આવું પરિભ્રમણ જોવા મળશે કુલ પરિભ્રમણ બરાબર તમને આ જોવા મળશે હવે આ બંને રૂપ જે છે બરાબર આ બંને રૂપ જે છે એ તો કેવા છે બંને કાર્બન દક્ષિણ ભ્રમણીય હતા પરંતુ ક્યારેક એવું પણ જોવા મળે કે એક દક્ષિણ ભ્રમણીય અને એક વામ ભ્રમણીય તો આપણે એવું ઉદાહરણ જોઈએ કે આ CH3 કાર્બન બીજો કાર્બન અને COOH બરાબર અહીંયાનો ફંક્શનલ ગ્રુપ જે છે OH અહીંયા H અહીંયા H અને આ
OH. હવે આ કાર્બન પરમાણુ જે છે અને આ કાર્બન પરમાણુ, તો આ દક્ષિણ ભ્રમણીય છે, તો આ કેવું થશે? વામ ભ્રમણીય થશે. અને સેમ એનું જ તે તમને ડાયાસ્ટેરિયોમર્સ બતાવું તો CH3 CH OH COH અને H અને COOH. એટલે કે આ જે છે એ કેવું છે? તો કે વામ ભ્રમણીય છે. તો આ આ જે છે એ વામ ભ્રમણીય છે, તો આ કેવું હશે? તો કે દક્ષિણ ભ્રમણીય હશે. ફરી વખત સમજાવું, આ જે છે આખું દક્ષિણ ભ્રમણીય છે, આ કમ્પાઉન્ડ છે વામ ભ્રમણીય છે, અને આ બંને કાર્બન પરમાણુ જુદા જુદા છે, એટલે આનું પરિભ્રમણ જે છે એ કેવું છે? તો કે દક્ષિણ ભ્રમણીય, એટલે આપણે એને +A એંગસ્ટ્રોમ કહીએ. બરાબર. હવે બીજો કાર્બન પરમાણુ જે છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન એટલે કે વામ ભ્રમણીય છે, એટલે વામ ભ્રમણીય હોવાના લીધે એને આપણે -B એંગસ્ટ્રોમ દ્વારા દર્શાવીએ. બરાબર. તો આ બંનેનું ટોટલ પરિભ્રમણ A એંગસ્ટ્રોમ અને -B એંગસ્ટ્રોમ. બરાબર. અને આ બીજું એનું એનાન્સિયોમર્સ જે છે એમાંનો પહેલો કાર્બન અને આ બીજો કાર્બન. પહેલો કાર્બન છે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરે છે, એટલે -A એંગસ્ટ્રોમ, અને આ જમણી બાજુ કરે છે એટલે +B એંગસ્ટ્રોમ. એટલે ટોટલ પરિભ્રમણ આલ્ફા બીટા ડાયબ્યુટેરિક એસિડની અંદર જે છે એ ટોટલ પરિભ્રમણ જે કેવું થશે? તો કે +A એંગસ્ટ્રોમ -B એંગસ્ટ્રોમ પછી -A એંગસ્ટ્રોમ અને +B એંગસ્ટ્રોમ. બરાબર. આ બંનેનું ટોટલ પરિભ્રમણ કેવું થશે? તો કે આવડવા થશે. એટલે ટોટલ કેવા? તો કે 4 રૂપ જોવા મળ્યા. એક તો દક્ષિણ ભ્રમણીય, એક વામ ભ્રમણીય. આ પણ કેવું? તો કે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય. એ કેમ ખબર પડશે? તો કે આમાંથી જેનું વધારે હશે, આ 50 છે. બરાબર. 50 + 50 એંગસ્ટ્રોમ છે, અને આ કેવું છે? તો કે -20 એંગસ્ટ્રોમ છે. તો આ બંનેનો સરવાળો કરશો ત્યારે કેવું થશે? તો કે -30 એંગસ્ટ્રોમ +30 એંગસ્ટ્રોમ થશે. એટલે આ પ્લસ બતાવે છે, એટલે કેવું હશે? તો કે દક્ષિણ ભ્રમણીય હશે. ઉદાહરણ તરીકે હું તમને આ 50 અને 20 લઈ અને મેં તમને સમજાવ્યું. અને આ તમે જુઓ તો આ જે માનો કે -100 એંગસ્ટ્રોમ છે અને આ +50 એંગસ્ટ્રોમ છે, તો બંનેનો સરવાળો કરશો તો 50 માઇનસ છે અને +50 છે, એટલે માઇનસ પ્લસ માઇનસ, એટલે તમને પરિભ્રમણ -50 એંગસ્ટ્રોમ મળશે. અને એ પણ કેવું? માઇનસ, એટલે કેવું થશે? તો કે L થશે, વામ ભ્રમણીય થશે. ડેક્સ્ટ્રોઝ થશે નહીં, પરંતુ કેવું? કે વામ L પરિભ્રમણ માઇનસ પરિભ્રમણ દર્શાવશે. એટલે ટોટલ એક સમઘટક, આ બીજું સમઘટક, આ ત્રીજું સમઘટક અને આ ચોથું સમઘટક. હવે પાંચમું અને છઠ્ઠું આ ચારે ચાર કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે. હવે આપણે જોવાના છે પ્રકાશ અક્રિયાશીલ સમઘટક. બરાબર. પ્રકાશ અક્રિયાશીલ મેં તમને પહેલાં જ બતાવ્યું હતું કે 2n પ્રકાશ ક્રિયાશીલ, એટલે કે 2 કાર્બન પરમાણુ ધરાવતા હોય એના 4 સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ હોય, અને 2n - 1 2 થાય છે, એટલે એના 2 પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો જોવા મળે છે. બરાબર. એટલે આ 2 અપ્રકાશ ક્રિયાશીલ કયા છે? તો કે આનું અને આનું મિશ્રણ, આ બેનું DL મિશ્રણ જે છે પ્લસ અને માઇનસ એ પ્રકાશ અક્રિયાશીલ થશે, અને આનું પ્લસ અને માઇનસ એટલે કે D અને L જે છે એ કેવું થશે? તો કે પ્રકાશ અક્રિયાશીલ થશે. તો 2 ભિન્ન અને 2 સમાન અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની આપણે પ્રકાશીય સમઘટકતા જોઈ. પ્રકાશીય સમઘટકતા એટલે શું? તો કે એવા કાર્બનિક સંયોજન કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવતા હોય. બરાબર. તો એને આપણે પ્રકાશ ક્રિયાશીલ કમ્પાઉન્ડ કહીએ છીએ, અને આ એની પ્રકાશીય સમઘટકતા થઈ. તો ટોટલ આપણે કેટલી પ્રકાશીય સમઘટકતા જોઈ? તો કે એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની, એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની, 2 અસમ કાર્બન પરમાણુ પરંતુ કેવા? તો કે સમાન અને જુદા જુદા. બરાબર. એટલે ટોટલ આપણે કેટલા ક્વેશ્ચન જોયા? 3.
એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા, બે સમાન અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા અને બે જુદા જુદા અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા આપણે જોઈ. હવે આપણે થર્ડ ક્વેશ્ચન જોઈએ કે બે કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય ક્રિયાશીલતા. બરાબર, બે કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ. તો તમને ખબર છે કે એના પ્રકાશીય સમઘટકો આપણે જોવા હોય તો પ્રકાશીય સમઘટકો કઈ રીતે ખબર પડે? તો એમાં કેટલા અસમ કાર્બન પરમાણુ આવેલા છે એના આધારે n = અસમ કાર્બન પરમાણુની સંખ્યા. તો આપણે બે કરતાં વધારે હોય તો માનો કે n = 3 છે તો 2n એટલે કે 2^3 કેટલા થશે? તો 2 × 2 × 2 કેટલા થાય? તો 2 × 2 = 4 અને 4 × 2 = 8. તો કે એના 8 પ્રકાશીય સમઘટકો જોવા મળે છે. શેના? તો કે n = 3 આવેલા હોય અસમ કાર્બન પરમાણુ 3 હોય એવા કાર્બનિક સંયોજનની તમે પ્રકાશીય સમઘટકતા જુઓ તો એની અંદર કેટલા? તો કે 8 પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો અને n = 3 તો 2n - 1 જે છે એ પ્રકાશ અક્રિયાશીલના સમઘટકો માટે છે. તો n = 3 તો 3 - 1 = 2 તો 2^2 = 4 એટલે કે એના 4 પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો અને 8 પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જોવા મળે. કોના? તો કે જેની અંદર 3 અસમ કાર્બન પરમાણુ આવેલા હોય એવા કાર્બનિક સંયોજનમાં કેટલા સમઘટકો? તો કે પ્રકાશ ક્રિયાશીલ 8 અને 4 પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો જોવા મળે. તમને 1 માર્કમાં કે 2 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો તમને આ આવડવું જરૂરી છે. હવે આપણે જોઈએ કે n = 4 હોય એટલે કે અસમ કાર્બન પરમાણુની સંખ્યા 4 હોય તો 2^4 કેટલા થશે? તો 2 × 2 × 2 = 2^4 થઈ જશે. એટલે 2 × 2 = 4, 4 × 2 = 8 અને 8 × 2 = 16 પ્રકાશીય સમઘટકો જોવા મળશે. અને એના પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો કેટલા જોવા મળશે? તો કે 2n - 1 n - 1 = 3 2^3 = 2 × 2 × 2 = 8 એટલે કે એના 16 પ્રકાશ ક્રિયાશીલ અને 8 પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો જોવા મળશે. તો તમને n ની કિંમત કંઈ પણ આપેલી હોય તો એની અંદર તમને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક અને પ્રકાશ અક્રિયાશીલ સમઘટકની સંખ્યા ગોતતા આવડવી જોઈએ. બરાબર, તો આપણે એક ઉદાહરણ લઈએ કે જેની અંદર ઘણા બધા અસમ કાર્બન પરમાણુ આવેલા હોય. તો અત્યારે આપણે 3 અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવું ઉદાહરણ આલ્ડોપેન્ટોઝનું જોઈએ. બરાબર, આલ્ડોપેન્ટોઝ. તો આલ્ડોપેન્ટોઝ જે છે એ આલ્ડીહાઇડ ગ્રુપ, આલ્ડો એટલે કે આલ્ડીહાઇડ, એની સાથે કેટલા? તો કે 3 અસમ કાર્બન પરમાણુ. આ 1, આ 2 અને આ 3 અને આ જે છે CH2OH. 1 અસમ કાર્બન પરમાણુ, 2 અસમ કાર્બન પરમાણુ, 3 અસમ કાર્બન આલ્ડોપેન્ટોઝ. બરાબર, તો આપણે જોઈએ તો એની અંદર પણ કેટલા? તો કે કેટલા સમઘટકો જોવા મળે છે? તો કે આની અંદર 8 પ્રકાશ ક્રિયાશીલ અને 4 પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો જોવા મળે છે. આલ્ડોપેન્ટોઝમાં 2 કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા. બરાબર, હવે આપણે જોઈએ કે 4 અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય તો એનું ઉદાહરણ લઈએ આલ્ડોહેક્ઝોઝ. બરાબર, આલ્ડોહેક્ઝોઝની અંદર તમે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, આ બધા જ જે છે એ કેવા છે? આલ્ડોહેક્ઝોઝ. તો આલ્ડીહાઇડ એની સાથે કેટલા? તો કે 4 અસમ કાર્બન પરમાણુ, 1 2 3 અને 4.
બરાબર. આ જે બતાવે છે એ શું બતાવે છે? આલ્ડોહેક્સોસ. બરાબર. આ આલ્ડોહેક્સોસનું ઉદાહરણ છે જેની અંદર 16 પ્રકાશ ક્રિયાશીલ અને 8 પ્રકાશ અક્રિયાશીલ સમઘટકો જોવા મળશે. તો અત્યારે જે આપણે જોયું એ શું જોયું? તો કે એક અસમ કાર્બન પરમાણુ, બે અસમ કાર્બન પરમાણુ જુદા જુદા અને સમાન અને બે કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા આપણે જોયું. બરાબર. ફરી એક વખત કહું કે પ્રકાશીય સમઘટકતા એટલે શું? તો કે એવો કાર્બનિક સંયોજન કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવતા હોય અને પ્રકાશ ક્રિયાશીલતા માટે ઓછામાં ઓછો એક અસમ કાર્બન પરમાણુ હોવો જરૂરી છે. અને અસમ કાર્બન પરમાણુ એટલે શું? તો કે એવો કાર્બન પરમાણુ કે જેની ચારેય સંયોજકતા ઉપર કાર્બનની 4 સંયોજકતા છે એમાં જુદા જુદા પરમાણુ અથવા તો સમૂહ આવેલા હોય તો એવા કાર્બનિક સંયોજનને અસમ કાર્બન પરમાણુ કહેવામાં આવે છે. બરાબર. તો આપણે ટોટલ અત્યારે અહીંયા જોયા 4 ક્વેશ્ચન. બરાબર. એક અસમ કાર્બન પરમાણુ, બે અસમ કાર્બન પરમાણુ સમાન અને જુદા જુદા અને બે કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા આપણે જોઈ. તો આ જે છે તમારું અહીંયા સુધીનું એ તમને પોર્શન સમજાઈ ગયો હશે. બરાબર. કે કોને કહેવાય પ્રકાશીય સમઘટકતા અને કોને કહેવાય પ્રકાશીય સમઘટકો. બરાબર. ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું અને પ્રકાશ ક્રિયાશીલ કમ્પાઉન્ડ એટલે શું? બરાબર. જો આ તમને આટલી ડેફિનેશન આવડે તો તમને આ ક્વેશ્ચન જે છે આરામથી સમજાઈ ગયો હશે. બરાબર. મેં તમને લગભગ નેક્સ્ટ લેક્ચરમાં કીધું હતું કે આ બધી ડેફિનેશન જે છે આગળના ક્વેશ્ચનમાં તમારે કામ આવશે. કઈ ડેફિનેશન? તો કે ફર્સ્ટ, અસમ કાર્બન પરમાણુ એટલે શું? અસમ કાર્બન પરમાણુ એટલે શું? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. પછી એના પછી પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? અને પ્રકાશીય સમઘટકતા એટલે શું? આ 4 ડેફિનેશન છે તમારે એ અત્યારે અને આના પછી તમારે જ્યારે તમે ભણશો આનું આ યુનિટ પાછું તમારે રિપીટ થશે ત્યારે આ બધી જ ડેફિનેશન છે બહુ કામ આવશે. બરાબર. જો હજી આ ડેફિનેશન ન સમજાણી હોય તો ફરી વખત નેક્સ્ટ લેક્ચર જે છે એને તમે જોઈ લેજો. એ લેક્ચર એટેન્ડ કરી અને પછી આ લેક્ચર સમજજો એટલે તમને આરામથી આ લેક્ચર ખબર પડી જશે કે કોને કહેવાય અસમ કાર્બન પરમાણુ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, પ્રકાશ ક્રિયાશીલતા, પ્રકાશીય સમઘટકતા. બરાબર. અને હવે જે આપણે જોવાનું છે એ પ્રકાશીય સમઘટકોનું વર્ગીકરણ. પ્રકાશીય સમઘટકોનું વર્ગીકરણ જે છે એ 2 ટાઈપમાં થાય છે. 2 ટાઈપ જે છે આપણે એના વર્ગીકરણની એ જોવાની છે. તો 2 ટાઈપ જે છે એ કઈ છે? તો કે એનાન્શિયોમર્સ અને ડાયસ્ટેરિયોમર્સ. બરાબર. પ્રકાશ ક્રિયાશીલ કમ્પાઉન્ડ જે છે એ 2 પ્રકારના હોય, પ્રકાશીય એનાન્શિયોમર્સ અને ડાયસ્ટેરિયોમર્સ. તો આના પછી આપણે જે લેશું એ પ્રકાશીય એનાન્શિયોમર્સ અને ડાયસ્ટેરિયોમર્સ એટલે કે પ્રકાશીય સમઘટકોનું વર્ગીકરણ અને એના વર્ગીકરણના આધારે એનું નામકરણ, ડીએલ નામકરણ અને આરએસ નામકરણ. બરાબર. ડીએલ નામકરણ અને આરએસ નામકરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. અને નેક્સ્ટ લેક્ચર હવે જે તમારે સ્ટીરિયો કેમેસ્ટ્રીનો આવશે એ બુધવારે તમારે આવશે. બરાબર. દર બુધવારે તમારે લેક્ચર શેનો આવશે? સ્ટીરિયો કેમેસ્ટ્રીનો આવશે. ઓકે. એટલે આ સ્ટીરિયો કેમેસ્ટ્રીનું આપણે અહીંયા આજનું સેશન જે છે એને કમ્પ્લીટ કરીએ અને નેક્સ્ટ લેક્ચર માટે પ્રિપેર રહીએ. બરાબર. થેન્ક યુ.